સ્વશ્રી પદ્માકર શંકરરાવ પાનવલકરનું દેહદાન. મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે પરિવારે કર્યું પિતાનું દેહદાન. વડોદરા શહેરમાં સામાજિક જાગૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા સ્વશ્રી પદ્માકર શંકરરાવ પાનવલકરના શરીરદાન પરિવારે તેમના પિતાના અવસાન બાદ પાર્થિવ દેહનું તબીબી અભ્યાસ અર્થે દાન કર્યું છે. મૃતકના પુત્રએ મીડિયાને જણાવ્યું કે વર્ષ 2016માં તેમના માતા પિતા બંને સ્વેચ્છાએ દેહદાન માટેના ફોર્મ ભર્યા હતા. આ પરિવારે અગાઉ 2 વર્ષ પહેલાં માતાના અવસાન સમયે પણ તેમનો દેહ મેડિકલ કોલેજને સોંપ્યો હતો. ગઈકાલે રાત્રે પિતાનું અવસાન થતાં પરિવારે દુઃખની ઘડીમાં પણ મક્કમ રહીને પિતાના સંકલ્પને પૂરો કર્યો છે અને આજે તેમનો દેહ પણ વિધિવત રીતે દાન આપ્યો છે. પરિવારના સભ્યો આ પ્રક્રિયાથી અગાઉથી જ વાકેફ હતા. મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને માનવ શરીરની સંરચના સમજવામાં અને સંશોધનમાં આ દેહ ઉપયોગી સાબિત થાય તેવા આશયથી આ પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. દુઃખના સમયે પણ રૂઢિચુસ્ત પરંપરાઓથી ઉપર ઉઠીને માનવ કલ્યાણ માટે લીધેલા આ પગલાંને સ્થાનિકોએ બિરદાવ્યું છે. બેન મનીષા, અમારા ફાધર એક્સપાયર થઈ ગયા ગઈકાલે રાત્રે. મમ્મી બોડી ડોનેટ કરવાનું ડિસિઝન લીધું છે. 2016માં જ મારા ફાધરે અને મારા મધરે ફોર્મ ભર્યો હતો. મારા મધર 2 વર્ષ પહેલાં એક્સપાયર થાય, એમની પણ બોડી ડોનેટ કરી છે અને મારા ફાધરની આજે બોડી ડોનેટ કરી છે. મેડિકલ કોલેજમાં કામ લાગે એના માટે અમે આ ડિસિઝન લીધું છે અને આ પ્રોસેસ મને બહુ પહેલાંથી ખબર હતી, એટલે અમે આ સ્ટુડન્ટને ભણવા માટે કામ લાગે એટલે બોડી ડોનેટ